અમા આપણે તો હું માતા સંગરી સધી આવી છું બાળકની માતા છું અમા ઇન્ડિયાનું મારું લાસ્ટ ગામ છે મારું મારે મારું ઇન્ડિયાનું લાસ્ટ ગામ છું હું અલગ તરીનો પૂજારી છું પણ ભાઈ હમણાં સારું થશે ચમનભાઈ તમે ખૂબ આદરી છે એટલે ખૂબ સારું થશે એકનું હમણાં બીજો રોજો રમેળ કરશે હો ગાંડો હું માતા આવી પણ એટલે શંકરભાઈ બહુ માતા પણ એટલે તમારી કરદેવી માતાની ચામુંડાની અત્યારે રમેળ છે હું અમીર સમ્રાટની ચંદ્રી સધી માતા બોલું છું ચમનભાઈ એટલે મારી જગતમાં ભાઈ ચમનભાઈ એટલે આબાનો તો અહીંયા પણ મારી પડલી ચેટલી બાકી છે બાપો માતા એટલે હાથો છે તો કા ભાઈ હું ગાડી માતા તો ભયા મારી એમને પડી છે ગોડું એમને પડી છે બરાબર શંકરભાઈ એટલે હું ગાડી માતા હું ખોળી ડાલીશ ગોડો જોકા ભાઈ જો માતા મારી સધી માતા તમારા હાથને વાતે એક વધાવો છોડે જો વધાવો આલી છે તો ગાડી માતા કોક બોલતી દેશો ભયા છોડીશ પણ નહીં ગાડો મારી ગણજી થોડા મારી તારો વાલું હોય તો બતાવો લાવ 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 મુક અલ્યા મુક ગણો ને તમે લો નહીં જોતો લે લો પાણી પીવું પીશો મેં તાર પાણી લાવ થોડોક લાવજો બુવાજી લાવજે ના વધાવો નહીં યાર થઈ ગયો છે ભયા બારો બાર દાહેર વાહ માં વાહ ગારો બાર દાહેરો ભયા ખરું ગાડી માતા ભાળી જી છો ને ખરું ખરું તો ગાડી નથી હો સાંભળ્યો તમે બધા પરિવાર આખો બેઠા છો આ ધણીએ તો મારા બબે વખત એમને દાજી તો મહેરબાની કરી દો મહારાજ છું એટલે ઠકણે આપીયા ભજન જેટલે ઠકણે આજો નકા બાકી કોટા ઉપર આવી ત્યાં ભાઈની વાતો હું માતા જબરદસ્ત આવી હતી એક દાડે ચડ ધોકા ભાઈ તમારી માતા હાલવા આવી હતી પણ ભૂલી ગયા ગાડી આવ્યો હવે તો બે વખત મારા ખીસા દાવા દીધા હું શું આલું માતા અલ્યા ગાંડો માતા છો તમે એક દાડો બોલ્યા તા માતા અમે અને તમે કીધો છે બાકી અમારો પરિવાર જો બરોબર નકા હું માતા ચામુંડા ગઈ નથી હશે ભાઈ વગાડ ડોલી વગાડે શંકર ભાઈ જો મારો ભગવાન મારો રણુદા વાળો બસ તો મારો તો ધણી રહેશે છે તું એનો પુજારી છે તો મારો ભગવાન તમને ભેળો કરી દેતો હશે સાંભળ્યો એક સતનો ભેણ હાલે તો આ સતની વાત બંધાતી હોય મારો ભાઈ તમારું નામ બાબાભાઈ છોકરા મદ ખૂબ કેમ દેખાય આવું મને હું ગાડી માતા તો ભાઈ ભાળી ગયું છું તો કીધું જો ભાઈ જો માતા જો કા ભાઈ આનું નામ વેણ થાય ના બસ આ વેણ મને ગણવાજે બરાબર અને તમે ગાડી માતા કહી જો તો પાલણા માતાનું પાળદો ભયા બીજે દોડશો એટલે આ દોડશો બસ જગતમાં હું માતા છું આમાં દેવતા 3 છે એક તો 12 છે અને એક આ 20 ઘરમાં ફરે હું ઓછી ગુતરો એટલે યાદ રાખજો ભયા બધા હું માતા આવી પણ બેહાડતા નહીં ચોજ્યા માવદી ભાઈ રવા પીર કરે ચોજ્યા ખરો ટાઈમ આવ્યો મારો હે ભાઈ સમય સમય બોલવા નહીં પુરુષ બોલવાની ધનુષ ને બોણ થયા પણ આ સમય બેઠો ને બોલો ભાઈ બાપુ તમે તો ખડા ધડા છો ભયા પણ દાડાથી દોડતા હશો એક વાંતેડે હશો એક દોરી તમારી લાગેલ છે માતાની હો શંકર ભાઈ ખૂબ સારું છે પડેલા ચમનભાઈ હું માતા હું બોલું છું તમે પાલનપુર થી આડ્યા એમાંથી તમારે રેવા નતો માતાએ કરી આલ્યો તમે મજા કરી આલ્યો ભાઈ અને હજી તો કામ થવાનું છે બીજું સાંભળ્યો ન થાય તો મારું નામ માતા સધી નથી અલ્યા ગાડો એક કામ મારો આતડા પડ્યો છે
એટલે થાવાનો છે ધોકા ભાઈ ને થાય તો ગાંડો માતા સધીની થોડું એનોય ટાઈમ આલમાં. હે? એનોય ટાઈમ હે? આટલા દાડે આટલા મહિને ટાઈમ આલે એનોય ટાઈમ આલે. ચોય ધોળસા બધા માતા રમેળ કરીને છે કે મારી જોગમાયા થઈ હાથી છે મારી ભગવતે માં ચામુંડા એવી થઈ એવી આપી બીજી લાવી તું ટાઈમ આલે. છે. અરે બાપુ હું લાવડા એ જવાબદારી મારી પણ ટાઈમ આલતી જાય. કામ તો તું મને વાતા કહીશે તો દીધા વગર નહીં હા ભાઈ ભણા વધાવો તો નાખો માને મારો દારૂ બને વેણ ગણતી ગણતી હોય છે શું ધ્યાન કીધું છે? હા વેણ કીધું પણ તમે ગણવાનું કોક કહેતા હતા. આ તો નાખો પાડું પર. તાર પાટી પર મેલો. ઉલો ભાઈ વેણ છે. તાર. બાપુ હજી ગણ્યો નતો? નતા ગળે હાથમાં હાઈ દે. એ તો પેલા કહી દે ભાઈ ગણી લે રે વધાવો મળી. માતા મારી કેવા જતા હેડાય એ તો મારી તને ખબર એ તો માં તમને ખબર હા તને ખબર ને મારી અલ્યા, મને તો વિશ્વાસ નથી થતો. ભાઈ સાંભળો. મેં એવું કીધું મેં આ સધી માતાએ ખોટો મતલબ કાઢશો તો ભાઈ આ માતાએ તમને ફળ આલવાનું કર્યું વર્તન કર્યો તો પણ મારી બે ભીડા ભાજી પડી તમે હું ગોડું એવું બોલી ગયો જમન ભાઈ આ બધો ખારો હતો ભાઈ આ હવે વાટામાં હું ગાડી. મનમાં એકલું ધારી નહીં બેઠો. હા એ તો સમય આવે છે. હું એકલું મારું સારું કરવા નહીં બેઠો. એ તો ભલે તમારા પરિવારનો તમને. પણ અત્યારે તો મારે તમારું વિચારવું પડે ને મારે. આપણે શું કેમ બીજાને ભલું કરવાનું અરે તો અરે આપણે પેલા આપણે તો ભલું થવું જોઈએ તો લોકોને ભલું કરવાનું કે હે ના શું કેવું આખા ભલાની વાત અલ્યા છોડી દો. ભાઈ પણ આપણે પોતાની પૂરતી તો રાખો હે? તમે વિચારો પેલું એ બધું તો યાર વાત તમે બીજાની મારી વાત વિચારો બાકી એક તમારી માતાને તમારી શરીરને તમારા બે જણને વિચારો. બીજી વાત થોડી જો બધા શંકર પેડે જોતાય તમારે ન દોવાનું એટલે બાપુ ચમનભાઈ હું આવું ગાડી બોલું છું અને તમે જોગા ભાઈ બધે સમય આયા હતા તમે રાશાની નકા ગાડા હું માતા રાશા વગર ના રહો જોગા ભાઈ એ જોગો ભાઈ કે જગા ભાઈ આ બાપુ બોલ્યા પણ જો આ ચૈત્ર મહિનાથી ઓલા ચૈત્ર મહિના હું બીટ મારું છું કેટલો એટલે આ ચૈત્ર મહિનાની આને સંગણી સર જો માતા તમારી વેણ આલી છે અને એક વધાવો આલી છે દોઢ હાલે તો પકડી રાખજો અને એક વાત ઈ ભાઈએ કરી છે એમાં દારૂ ને મટણ બે લાગતા નહીં આની આ વાત આવશે ચમ કે ઈ ગાધો નથી કવળું પડ્યું નથી આવું મારી વાત આ ચામુંડા નથી આપડવા જેતી ભાઈ આ બીજો કોઈ નથી મોય ભગવાન બેઠો છે મારે દ્વારકાનો ધણી તમે હાથે બેઠો હા આજે આયન છે ને જો ભાળો વરા ભયા એટલે બાપુ છે કે નહીં જો સોલીવા રાખે હોય તો ત્યાં આગળ જતા રહે ને જો મારી એટલે બાપુ રાજુભાઈ માતા શરમ રાખતી હોય મારી સધીની સાક્ષી છે એટલે આ ધોકાભાઈ પાડ દો મારી સધી પાસે પહેરી જશે મેલશે નહીં તો ગાંડી માતા છો અલે ભાઈ ખબર છે તમને તમને રખડાવી જીતા તા ઓ ગાંડી માતા રખડાવી જીતા તા તમને ઓ ભાળી જીતી માતા આવી છે પાછી દેવી તે મેલશે ની મારી ગાંડી માતા છે આ માતા પાડાવી જીતો ખબર્યો બોલે અમીર સોમનાથની માતા જો હવાયો ન કરે તો મારું નામ માતા નથી બાપ દે હારું થઈ જશે હો પણ તમારી પકડ તમારી રેવી જોઈએ કે મારે પકડાયો છે ને મને આ મારી રમેણમાં તો મારે મેળવી નથી માતાને તો તમારો મેળ પડી જશે હે? તો તમારો મેળ પડે નકા પ્રવીણભાઈ કાઠો કામ છે કાઠો સાથે ગમે એવી દેવિયા પૂતો બીજો બધો પણ કાઠો છે હો ચમનભાઈ રાજુભાઈ એટલે મેળ આવે ના હે? ના પડે આખો તંત્ર છૂટી જાય આ દેવનો કમાણ છે. દેવને શું જુએ છે દેવને ખાલી કલમ જુએ છે એનો વ્યાણ જુએ ને વચનનું કમાણ છે બીજો કોઈ નથી એનો વચન ન ચૂકવું જોઈએ જરા તો સધી માતા બોલી હોય તો મને 32 ની કલમ આલ 32 ની માતા બોલી હોય તો ભાઈ હા મો સતનો ખોટું છે તો મને 32 ની કલમ આલ સધી માતા બોલી તમે આમાં તો શું છે? ના પણ ના આવે ઉષા તો ખરી ને 32 ની